ધોરણ 12 પ્રકરણ 2 ના 24મા ભાગમાં આપણે અભિસરણ દબાણના દાખલા ગણીશું. ગયા લેક્ચરમાં મિત્રો આપણે અભિસરણ દબાણ જે છે એની થિયરી જોઈ. હવે એના સૂત્રો આધારિત દાખલા જોઈશું. તો જુઓ, ઉદાહરણનો મેં પહેલા અહીંયા દાખલો મૂક્યો છે. કોયડો નંબર 2.11 શું કહે છે? પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ 2.57 ગુણ્યા 10⁻³ વાર જણાયું છે. તો પ્રોટીનનું મોલર દર શોધો. અભિસરણ દબાણ ઉપરથી આપણે મોલર દર શોધવાનું છે. તો પહેલા આપેલી માહિતી લઈએ. શું કહે છે? પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ. સેન્ટીમીટર ક્યુબ મતલબ કોનો એકમ આપેલો છે? આ કદનો એકમ. બરાબર. એટલે પહેલા આપણે લખીશું v બરાબર કેટલા છે? તો 200 સેન્ટીમીટર ક્યુબ. હવે 200 સેન્ટીમીટર ક્યુબનો મતલબ જ શું થાય મિત્રો? 200 મિલી છે. બરાબર. 1 સેન્ટીમીટર ક્યુબ, આવું યાદ જ રાખી લો. 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મિલી અને 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર. હવે અભિસરણ દબાણના સૂત્રોમાં આપણે જોયું છે કે v જે છે ને એ હંમેશા લીટરમાં લેવાનું છે. તો લીટરમાં મારે લેવું હોય તો કેટલું થાય? 0.2 લીટર થાય મિત્રો. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે અભિસરણ દબાણના દાખલા ગણો છો ત્યારે v લીટરમાં લેવાનું છે. તમે જો મિલીમાં લેશો તો જવાબ ખોટો પડશે. કેમ v લીટરમાં લેવાનું છે? કારણ કે અહીંયા જે વાયુ અચળાંક r છે ને એ આપણે 0.083 બાર ઇન્ટુ લીટર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સમાં લઈએ છીએ એટલા માટે. 12 ઇન્ટુ લીટર. બરાબર. એટલા માટે. બીજું, 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. મતલબ પ્રોટીનનું દળ કેટલું થઈ ગયું? 1.26 ગ્રામ થઈ ગયું. 300 કેલ્વિન તાપમાને, તો અહીંયા ટી કેટલું છે? 300 કેલ્વિન. આવા દ્રાવણનું અભિસરણ દબાણ, આવા દ્રાવણનું અભિસરણ દબાણ મતલબ પાઈ કેટલું છે? તો 2.57 ગુણ્યા 10⁻³ તો પ્રોટીનનું મોલર દર શોધો. મતલબ આપણે શોધવાનું છે શું? m2 શોધવાનું છે. તો હવે આ બધી વસ્તુ આવતી હોય એવું આપણે સૂત્ર લખી નાખીએ. તો શું કહેશું? અભિસરણ દબાણ પાઈ બરાબર W2 RT છેદમાં M2V છે ને આવું સૂત્ર. તો હવે કઈ નહીં, બસ M2V ને શું કરીએ? અરે M2 ને શું કરીએ? સૂત્ર કરતા બનાવી દઈએ. તો W2 કેટલા છે? 1.26 ગુણ્યા R કેટલા લઈશું? તો 0.083. ટી કેટલા છે? તો 300. બરાબર. હવે આ છેદ અંશમાં મૂક્યો છે, M2 ઉપર મૂક્યા છે, તો પાઈ ક્યાં મૂકીશું? નીચે મૂકીશું. તો પાઈની જે વેલ્યુ છે એ કેટલી છે? 2.57 ગુણ્યા 10⁻³ તો 2.57 ગુણ્યા 10⁻³ અને કદ જે છે લીટરમાં લેવાનું છે એટલે કેટલું? 0.2 લીટર. તો જઈએ હવે કેલ્ક્યુલેટર ઉપર. $1.26 ગુણ્યા 0.083 ગુણ્યા 300 ભાગ્યા 2.57 અને પાછું ભાગ્યા 0.2. એટલે અહીંયા જે મને મળશે એ 61.038 એટલે 0.39 મળ્યા. 61.039. 10⁻³ ઉપર જશે એટલે 10 ની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થઈ જશે. એટલે ધેરફોર જે પ્રોટીનનું મોલર દળ જે છે એ મને કેટલું મળશે? તો 3 મીંડા કાપી લઉં. 61,039 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. આરની વેલ્યુ ઘણા 0.08314 છેક સુધી લેતા હોય તો આપણે 0.083 લીધી છે. એટલે કદાચ થોડુંક વેરિએશન તમને જે પુસ્તકના જવાબમાં અને આની અંદર તમને જોવા મળે. બરાબર. પણ એ વેલિડ છે. તો આપણો આ જવાબ આવ્યો M2 માટેનો. જે પ્રોટીનનું મોલર દળ છે
હવે એક વાતને ધ્યાનમાં રાખો, જીવ વિજ્ઞાનવાળા વિદ્યાર્થીઓ માટે પ્રોટીન કેને કહેવાય? તો આપણને ખબર છે પ્રોટીન શેનું બનેલું છે? એમિનો એસિડનું બનેલું છે. અને એવા એમિનો એસિડ જે 2 એમિનો એસિડથી બને આપણે શું કહીએ છીએ? ડાયપેપ્ટાઇડ. 3 એમિનો એસિડથી બને અને ટ્રાયપેપ્ટાઇડ. ઘણા બધા એમિનો એસિડથી બને તો પોલીપેપ્ટાઇડ. તો એવો પોલીપેપ્ટાઇડ કે જેનું મોલર દળ કેટલું હોય? 10,000 કરતાં વધારે હોય, એને શું કહેવાય? પ્રોટીન કહેવાય. અથવા તો એવો પોલીપેપ્ટાઇડ કે જેની અંદર 100 કરતાં વધુ એમિનો એસિડ હોય, સામાન્ય રીતે, બરાબર, આ કંઈ બધા માટે લાગુ પડતી વ્યાખ્યા નથી, પણ કોમન વ્યાખ્યા, એને આપણે શું કહેશું? પ્રોટીન કહેશું. અને બાયોલોજીવાળા એક અપવાદ યાદ રાખવાનો કે ઇન્સ્યુલિન છે ને એની અંદર 50 ઘટકો છે એમિનો એસિડના, તો પણ 50થી ઉપર ટૂંકમાં એની આજુબાજુ, તો પણ એ પ્રોટીન જેવું બંધારણ ધરાવે છે. તો તમારે એનો ફાયદો અહીંયા કેમેસ્ટ્રીમાં શું લેવાનો? બાયોલોજીની એ જાણકારીનો કે જ્યારે પણ તમે પ્રોટીનનો દાખલો ગણો તો મોલર દળ તમારે મિત્રો 10,000 કરતાં વધારે આવવું જોઈએ, બરાબર. બાકી 26.5 એવું મોલર દળ લાઈન બેઠા જ સમજી લેવાનું કે કંઈક ને કંઈક ગોટાળો છે. ચલો, ક્લિયર વાત? તો આ ઉદાહરણનો 2.11 અને એક દાખલો સ્વાધ્યાયમાં આપેલો છે 2.22. શું કહે છે? 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે. જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થશે? હવે સમજો, દાખલો અહીંથી વાંચીએ ને આપણે તો એનો જવાબ મળી જાય એવો છે. કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થશે? તો જો પહેલા આપણે એકદમ શોર્ટમાં આટલેથી વાંચી અને આ દાખલો ગણી નાખીએ. તો જો અહીંયા સીધી વસ્તુ છે, ટી બરાબર કેટલા આપેલા છે? 300 કેલ્વિન. પછી અભિસરણ દબાણ પાઈ આપેલું છે, કેટલું આપેલું છે? તો 1.52 બાર. તો હવે આપણી જોડે કિંમત જ છે, પાઈ બરાબર CRT, કિંમત મતલબ સૂત્ર જ છે. તો ધેરફોર સી બરાબર કેટલું થાય? તો પાઈ કેટલા છે? તો અભિસરણ દબાણ 1.52 છેદમાં RT કરી નાખીએ તો R ની વેલ્યુ કેટલી મિત્રો? તો 0.083 અને ગુણ્યા છેદમાં T એટલે કેટલા થઈ જશે? 300. તો ધેરફોર અહીંયા સી બરાબર કેટલું મળશે આપણને? 1.52 ભાગ્યા 0.083 અને ભાગ્યા 300 તો 0.061 મોલારિટી, બરાબર. સી શું બતાડે છે? મોલારિટી બતાડે છે, એટલે શું કહી દઈશું? મોલ પ્રતિ લીટર. તો આ સીધો જ જવાબ આવી ગયો. જો આ રીતે આપણે ગણીએ તો તમને જવાબ સીધો જ મળશે. એટલે આ લોકો દાખલો વાસ્તવમાં ભારે બનાવવા ગયા છે, પણ આપણે આર ની વેલ્યુ જાણતા હોય તો સીધી આર ની વેલ્યુ મૂકી જ દઈએ. પણ માની લો કે આપણે ઉપરની કિંમતનો ઉપયોગ કરીને દાખલો ગણવો છે. એક બીજી રીત, તમને એમ પૂછે કે આર નો ઉપયોગ કર્યા વગર ગણો, આર નું મૂલ્ય લીધા વગર ગણો, તો કેવી રીતે ગણાય? જેમ કે તમને એમ કે આર નો ઉપયોગ કર્યા વગર, આવું પૂછી દે કે ભાઈ આર નો ઉપયોગ કર્યા વગર દાખલો ગણો. તો કેવી રીતે ગણો? તો જો 2 દ્રાવણો આપેલી દેલા, એક ગ્લુકોઝનું દ્રાવણ અને બીજું કોઈ અજ્ઞાત પદાર્થનું દ્રાવણ, બરાબર. એટલે આપણે શું કહી દઈએ? અભિસરણ દબાણ પાઈ ચલે છે સી, સી શું બતાડે છે? સાંદ્રતા. તો ધેરફોર પાઈ1 ના છેદમાં પાઈ2 બરાબર આપણે શું લઈ શકીએ? C1 ના છેદમાં C2, બરાબર. જો રાશિ સમચોલન હોય તો એનો ગુણોત્તર કેવો આવે? સરખો આવે. તો લખી દઈએ કે જ્યાં પાઈ1 બરાબર શું છે? તો ગ્લુકોઝ નું અભિસરણ દબાણ અથવા તો ગ્લુકોઝના દ્રાવણનું અભિસરણ દબાણ આપેલું છે. તો કેટલું છે? 4.98 બાર. ચોકડો છે, હા, ધ્યાન રાખજો. 4.98 બાર. પછી બીજું પાઈ2 શું આપેલું છે? તો અજ્ઞાત દ્રાવણનું
અભિસરણ દબાણ કેટલું આપેલું છે જુઓ 1.52 બાર. પછી અહીંયા C1 આપણે કહી દઈએ ગ્લુકોઝની મોલારિટી. બરાબર, તો હવે ધ્યાન રાખજો, સીધી મોલારિટી નથી આપી પણ 36 ગ્રામ ગ્લુકોઝ આપેલું છે. તો મોલારિટીના સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો બરાબર શું થશે? તો 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા VML. તો કેટલી થઈ ગઈ? 1000 ગુણ્યા W2 કેટલા ગ્રામ ગ્લુકોઝ હતું? 36 ગ્રામ. ગ્લુકોઝનું મોલર દર જાણીએ છીએ 180. અને જો દ્રાવણનું કદ ક્યાંય આપેલું નથી, ગ્લુકોઝના દ્રાવણનું કદ ક્યાંય આપેલું નથી, તો કશું વાંધો નહીં. મોલારિટી છે તો મોલ પ્રતિ લિટર, એટલે દ્રાવણનું કદ જો આપેલું ના હોય તો આપણે કેટલું લઈ લેવાનું? 1000 લઈ લેવાનું. તો ધેરફોર અહીંયા C1 બરાબર આપણને કેટલા મળશે? તો 1000 કેન્સલ થઈ જશે અને 36 ભાગ્યા તો 180 દુ 360 થાય ને, તો આ દુ પણ અહીંયા 36 જ છે એટલે 0.2, એટલે આ C1 બરાબર કેટલા થઈ જશે? 0.2 મોલ પ્રતિ લિટર થઈ જશે. તો જો આપણને C1 મળ્યું, પાઈ1 મળ્યું, પાઈ2 મળ્યું. તો હવે શું કહી દેશું? સમીકરણમાં કિંમતો મૂકતા તો સમીકરણ શું છે? પાઈ1 ના છેદમાં પાઈ2 મતલબ 4.98 ભાગ્યા 1.52. બરાબર, તો કેટલા કરી નાખશું? 4.98 ભાગ્યા 1.52 બરાબર C1 ના છેદમાં C2. તો ગ્લુકોઝની મોલારિટી કેટલી આવી? C1 0.2 અને અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા આપણે શોધવાની છે. તો ત્યારફોર કેટલા કરી નાખીએ? C2. તો અહીંયા જે C2 મળશે એ કેટલા મળશે? તો C2 ઉપર જશે તો 1.52 ગુણ્યા 0.2 ભાગ્યા 4.98. બરાબર, 1.52 ગુણ્યા 0.2 અને ભાગ્યા 4.98. 0.061 આવી ગયું પાછું. તો 0.061 મોલ પ્રતિ લિટર છે ને. તો તમે આ રીતે ગણો તો પણ એટલું આવશે અને ડાયરેક્ટ આરની કિંમત જાણતા હોય તો પણ એટલું આવશે. તો આ સ્વાધ્યાયના દાખલા, એક જ સ્વાધ્યાયમાં આવો દાખલો આપેલો છે અને બીજો આ ટોપિક આધારિતથી એક દાખલો શેમાં છે? ઉદાહરણમાં છે. તો આ અભિસરણ દબાણના દાખલા.